છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। લુણાવાડા તાલુકામાં 4.5 ઇંચ, વીરપુર તાલુકામાં 4 ઇંચ, બાલાસિનોરમાં 3 તો ખાનપુર અને કડાણા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। સાર્વત્રિક વરસાદથી સ્થાનિક નદીઓ, ચેકડેમ અને તળાવોમાં પણ નવા નીરની ભરપૂર આવક। વીરપુર નજીકથી પસાર થતી લાવરી નદી બે કાંઠે વહેતા ખેડૂતો પણ ખુશખુશાલ। આ તરફ લુણાવાડા તાલુકાના માછિયાના મુવાડાથી રાબડિયા તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાતા ગ્રામજનો હાલાકી ભોગવતા જોવા મળ્યા। રસ્તા અને આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા। ગ્રામજનોએ ધારાસભ્ય સમક્ષ વરસાદી પાણીના યોગ્ય નિકાલની રજૂઆત કરી। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો લુણાવાડા તાલુકાની સાલાવાડા પ્રાથમિક શાળાના છે, જ્યાં શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી। ભારે વરસાદથી શાળાના કેમ્પસમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી વિદ્યાર્થીઓ પસાર થવા માટે મજબૂર બન્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યું હેત। છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસ્યો તો બોડેલી, જબુગામ, સુસ્કાલ, પાવીજેતપુર સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। વડોદરાના કરજણમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે, ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે કરજણ શહેરની મુખ્ય બજારોમાં પણ સુમસાન ભાસતી બજારો જોવા મળી। કરજણ નજીકના ગ્રામ્ય પંથકમાં પણ જોરદાર વરસાદથી રોડ રસ્તા પાણી થયા।